નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના સ્વઅધ્યયન પોથીના પ્રશ્ન જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 1. જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા હશે? ઓપ્શન એ પૂર્વ, ઓપ્શન બી પશ્ચિમ, ઓપ્શન સી ઉત્તર અને ઓપ્શન ડી દક્ષિણ. સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઉત્તર. પ્રશ્ન 2. જો તમે પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? ઓપ્શન એ ખગોળીય, ઓપ્શન બી રાજકીય, ઓપ્શન સી ભૌતિક અને ઓપ્શન ડી ઐતિહાસિક. સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભૌતિક. પ્રશ્ન 3. ભારતના એક નકશામાં પ્રમાણ માપ 1 સેમી બરાબર 20 કિલોમીટર છે. જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેમી છે તો આ બે શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિલોમીટરનું હશે? ઓપ્શન એ 940 કિલોમીટર, ઓપ્શન બી 940 અથવા તો ઓબ્લિક 1040 કિમી, 47 ગુણ્યા 20 બરાબર 940 કિમી, ઓપ્શન સી 840 કિમી અને ઓપ્શન ડી 980 કિમી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી 940 ઓબ્લિક 1040, 47 બાય ગુણ્યા 20 બરાબર 940 કિલોમીટર હશે. આગળ જોઈએ. પ્રશ્ન 4. જો તમે નકશો બનાવી રહ્યા છો તો તેમાં ચર્ચ દર્શાવવા કઈ રૂટ સંજ્ઞાનો ઉપયોગ કરશો? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પ્લસનું ચિહ્ન ચર્ચ સંજ્ઞા. બરાબર. પ્રશ્ન 4. ધારો કે ગ્લોબના આધારે તમે 180 રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ ગ્રીનિચ રેખા, ઓપ્શન બી વિષુવવૃત્ત, ઓપ્શન સી ઉત્તર ધ્રુવ અને ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પ્રશ્ન 6. નકશા બાબતે કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ નકશો સ્થળોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા જેવો છે, ઓપ્શન બી નકશો એ કોઈપણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ છે, ઓપ્શન સી નકશામાં તમે સપાટીની બાજુથી જોઈ રહ્યા હો તેમ દેખાય છે અને ઓપ્શન ડી કે નકશામાં રહેલ દિશા નિર્દેશ નકશાને સમજવામાં મદદરૂપ થાય છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી નકશામાં તમે સપાટીની બાજુથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. પ્રશ્ન 7. કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? ઓપ્શન એ સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો, ઓપ્શન બી તે શહેરનો નકશો જોઈ શકો છો અને ઓપ્શન સી ઉપરોક્ત બંને. તો સાચો વિકલ્પ છે ઉપરોક્ત બંને. પ્રશ્ન 8. નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું કયું નામ સાચું છે? ઓપ્શન એ દક્ષિણ પશ્ચિમ, ઓપ્શન બી પૂર્વ ઉત્તર, ઓપ્શન સી પૂર્વ દક્ષિણ એટલે કે અગ્નિ અને ઓપ્શન ડી પશ્ચિમ ઉત્તર. સાચો વિકલ્પ છે ઓપ્શન સી પૂર્વ દક્ષિણ. પ્રશ્ન 9. કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો તો વિષુવવૃત્તથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? ઓપ્શન એ અંતર સમાંતર રહેશે, ઓપ્શન બી અંતર ઘટતું રહેશે અને ઓપ્શન સી અંતર વધતું જશે. સાચો વિકલ્પ છે ઓપ્શન સી અંતર વધતું જશે. પ્રશ્ન 10. પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? ઓપ્શન એ નાના થતા જાય છે, ઓપ્શન બી મોટા થતા જાય છે અને ઓપ્શન સી સમાંતર રહે છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ નાના થતા જાય છે. પ્રશ્ન 11. રેખાંશ બાબતે કઈ વિધાન સાચું નથી? ઓપ્શન એ રેખાંશ વર્તુળ સ્વરૂપમાં હોય છે, ઓપ્શન બી રેખાંશ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ રેખાંશ વર્તુળ સ્વરૂપમાં હોય છે. પ્રશ્ન 12. અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે, ઓપ્શન બી
ભૂમધ્ય રેખાથી દૂર કોઈ એક ધ્રુવ તરફ જઈએ તેમ આબોહવા શીતોષ્ણ બને છે. ઓપ્શન સી. ઉત્તર ધ્રુવ નજીક આબોહવા શીત હોય છે. અને ઓપ્શન ડી. દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી. દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે. પ્રશ્ન 13. પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થાને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? ઓપ્શન એ અક્ષાંશ અને રેખાંશ અને ઓપ્શન બી અક્ષાંશ અને ઉત્તર ધ્રુવ. સાચો વિકલ્પ છે ઓપ્શન એ અક્ષાંશ અને રેખાંશ. પ્રશ્ન 14. તે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ વિધાન ખોટું નથી? ઓપ્શન 1. તે 180 રેખાંશ છે. ઓપ્શન 2. +12 અને -12 ટાઈમ ઝોન આ રેખા પર એકબીજાને સ્પર્શે છે. ઓપ્શન 3. તેની ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. ઓપ્શન 4. તે વાંકી ચૂંકી છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી. આપેલ તમામ. પ્રશ્ન 15 જોઈએ. ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરાયેલો છે? તો સાચો આન્સર છે 8°4" ઉત્તર અક્ષાંશથી 37°6" ઉત્તર અક્ષાંશ તથા 68°7" પૂર્વ રેખાંશથી 97°25" પૂર્વ રેખાંશ. પ્રશ્ન 16. કલ્પના કરો કે તમારું ગામ અથવા શહેર 30° પૂર્વ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે. તો 30° પૂર્વ રેખાંશ પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? ઓપ્શન એ 10:15 અને ઓપ્શન બી 10:15. અહીં વિકલ્પ બી 10:15 વાગ્યા બતાવે છે. પ્રશ્ન 17. જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો તે સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કઈ વિધાન ખોટું નથી? ઓપ્શન 1. 15° પૂર્વ રેખાંશ પર સવારના 11 વાગ્યા હશે. ઓપ્શન 2. 30° પશ્ચિમ રેખાંશ પર બપોરના 2 વાગ્યા હશે. ઓપ્શન 3. 45° પૂર્વ પશ્ચિમ રેખાંશ પર સવારના 9 વાગ્યા હશે. ઓપ્શન 4. 60° પૂર્વ રેખાંશ પર સવારના 8 વાગ્યા હશે. તો વિધાન 3 સાચું ખોટું નથી કે 45° પર પશ્ચિમ રેખાંશ પર સવારના 9 વાગ્યા છે. પ્રશ્ન 18. 1 PM બરાબર 15° પૂર્વ રેખાંશ બરાબર તો 11 AM તો શું આવશે? ઓપ્શન એ 15° પશ્ચિમ રેખાંશ કે ઓપ્શન બી 15° પશ્ચિમ રેખાંશ અથવા તો 30° પૂર્વ રેખાંશ. તો સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી. પ્રશ્ન 19 જોઈએ. ઉજ્જૈનના રેખાંશને પ્રાચીન ભારતમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું હતું. જો આજે આપણે ગ્રીનિચ રેખા 0° ને બદલે ઉજ્જૈન રેખાને 0° માનીએ તો શું બદલાશે? ઓપ્શન સી. વિવિધ સ્થળોના રેખાંશના અંક. પ્રશ્ન 20. વિધાન: વિષુવવૃત્ત પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. કારણ કે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ તેમ અક્ષાંશ વૃત્તોની લંબાઈ ઘટતી જાય છે. તો વિધાન એ સાચું છે કે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. ઓપ્શન એ સાચું છે. પ્રશ્ન 21. પ્રમાણ માપ બાબતે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ સાચો છે કે નકશાના પ્રત્યેક સેમીએ સપાટી પર એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રશ્ન 22. નકશામાં રૂટ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુને સચોટ રીતે દર્શાવવા. પ્રશ્ન 23. જો કોઈ સ્થળના નિર્દેશાંક 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. આગળ જોઈએ. પ્રશ્ન 24. વિધાન છે નકશામાં પ્રમાણ માપ અનિવાર્ય છે. કારણ તો પૃથ્વીના વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે તે જરૂરી છે. તો આમાં વિધાન એ સાચું છે કે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી. પ્રશ્ન 25. ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરિડિયન કયું ગણાતું હતું? તો ઉજ્જૈની. પ્રશ્ન 2 જોઈશું. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વિધાન 1.
નકશાઓના એક પુસ્તકીય નકશાઓના સંગ્રહને ખાલી જગ્યા કહે છે તો એટલાસ. વાક્ય 2. પૃથ્વીના ગોળા પર સૌથી મોટા અક્ષાંશનું નામ ખાલી જગ્યા છે તો વિષુવવૃત્ત. વિધાન 3. પ્રમાણ સમય તરીકે ખાલી જગ્યા ચિહ્નિત થયેલ છે તો 82.5 પૂર્વ રેખાંશ. વાક્ય નંબર 4. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં ખાલી જગ્યા આગળ છે 5 કલાક અને 30 મિનિટ. પ્રશ્ન 3 જોઈએ. બંધ બેસતા જોડકા જોડો. રૂટ સંજ્ઞાઓ અને વિગતો જોડો છે, બરાબર. તો રેલવે લાઇન, તેમાં આવશે ઓપ્શન સી રેલવે સ્ટેશન. પાકા રસ્તાનું ચિહ્ન બતાવેલ છે, તો પાકા રસ્તાનો ઓપ્શન છે ડી. મસ્જિદનું ચિહ્ન બતાવેલ છે, મસ્જિદનો ઓપ્શન છે જી. મંદિરનું ચિહ્ન તો એનો ઓપ્શન છે એફ, મંદિર લખેલ છે. પેડ કે પોસ્ટ ઓફિસ, એનો ઓપ્શન છે ઓપ્શન બી. અને ડેશ ડેશ આવેલ કે સીમાં, તો એમાં આવશે ઓપ્શન એ આંતરરાજ્ય સીમા. આગળ જોઈએ. અક્ષાંશ, રેખાંશ અને તેમની ઓળખ. તો 0° અક્ષાંશ તો ઓપ્શન ડી વિષુવવૃત્ત. 0° રેખાંશ તો ઓપ્શન બી ગ્રીનિચ રેખા. 90° ઉત્તર અક્ષાંશ તો ઓપ્શન ઈ ઉત્તર ધ્રુવ. 90° દક્ષિણ અક્ષાંશ તો ઓપ્શન સી દક્ષિણ ધ્રુવ. અને 5 180° રેખાંશ તો ઓપ્શન એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. વાક્ય નંબર 1. પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. વાક્ય નંબર 2. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય નંબર 3. પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળોને અક્ષાંશ કહે છે. વાક્ય નંબર 4. પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. વાક્ય નંબર 5. જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય તેને ભૌતિક નકશો કહેવામાં આવે છે. વાક્ય નંબર 6. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુની યથાવત ચિત્રવી શક્ય નથી. વાક્ય નંબર 7. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા એક દિવસ ઘટે છે. વાક્ય નંબર 8. પૃથ્વીનો ગોળો પૃથ્વીની ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. મને ઓળખો. 1. હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું તો મુખ્ય રેખા એટલે ગ્રીનિચ રેખા. વાક્ય નંબર 2. હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું તો ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત્ત. વાક્ય નંબર 3. હું પૃથ્વીનું સૌથી સચોટ પ્રતીક છું. મારા પર પર્વતો, સમુદ્રો અને ખંડોને તેમના વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય છે, જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે તો પૃથ્વીનો ગોળો. વાક્ય નંબર 4. નકશામાં હું રસ્તા, રેલવે કે નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્રો દ્વારા દર્શાવું છું તો પરંપરાગત સંજ્ઞાઓ એને કહેવાય રૂટ સંજ્ઞાઓ. વાક્ય નંબર 5. હું પૃથ્વી પરનો એવો રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ રેખા પર આવી જાય છે, તેથી મને પૂર્વ કે પશ્ચિમ તરીકે લખવામાં આવતો નથી તો 180° રેખાંશ. પ્રશ્ન 6 જોઈએ. સંકલ્પના સ્પષ્ટ કરો. 1. એટલાસ. તો ભૌગોલિક માહિતી આપતા નાનકડા પુસ્તકને એટલાસ એટલે કે નકશો કહે છે, અથવા તો જુદા જુદા પ્રકારના નકશાઓના સંગ્રહથી બનતા પુસ્તકને એટલાસ કહેવાય છે. 2. પ્રમાણમાપ. તો નકશામાં દર્શાવેલ કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરનું તે જ બે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતરના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. 3. અક્ષાંશ. તો પૃથ્વીની મધ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા પૃથ્વીની આસપાસ વર્તુળ બનાવનાર કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. રેખાંશ. તો પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જતી કાલ્પનિક ઊભી રેખાઓને રેખાંશ કહે છે. 5. પ્રમાણ સમય ક્ષેત્ર. વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખા એટલે કે 0 રેખાંશથી દર 15° રેખાંશ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમના આધારે બનતા સમયના ક્ષેત્રને કહેવાય પ્રમાણ સમય ક્ષેત્ર. પ્રશ્ન 7 જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2.
કયા બે નિર્દેશાંકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવે છે? તો અક્ષાંશ અને રેખાંશ મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવે છે. પ્રશ્ન નંબર 3, તમારા ગામ શહેરના અક્ષાંશ અને રેખાંશ લખો. તો આ તમારા વર્ગ શિક્ષકને પૂછીને લખવાનું છે, બરાબર. ઉદાહરણ તરીકે અમદાવાદનું લખું તો 23.0225 નોર્થ, 72.5714 ઈસ્ટ. પ્રશ્ન 4, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? તો નકશાના મુખ્ય 3 ઘટકો છે. 1 અંતર, 2 દિશા અને 3 પ્રતીકો એટલે કે રૂટ સંજ્ઞાઓ. પ્રશ્ન 5, ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે છે? તો પૃથ્વીને સમયની ગણતરી માટે 24 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. આ દરેક ભાગને ટાઈમ ઝોન કહેવામાં આવે છે. કોઈપણ સ્થળનો સમય તેના રેખાંશ અને પૃથ્વીના પરિભ્રમણના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક 15 રેખાંશનો તફાવત 1 કલાકના સમયના તફાવત જેટલો હોય છે. પ્રશ્ન 8, તફાવત આપો. ભૌતિક નકશા અને રાજકીય નકશા. તો ભૌતિક નકશામાં જોઈએ તો પર્વતો, નદીઓ, મેદાનો, રણ વગેરે જેવી કુદરતી રચનાઓ ભૌતિક નકશા દર્શાવે. જ્યારે રાજકીય નકશા તો દેશ, રાજ્ય, જિલ્લાની શિલાઓ અને શહેરો દર્શાવે. ભૌતિક નકશા તો વિવિધ ઊંચાઈ અને ભૂ આકૃતિ દર્શાવવા માટે વિવિધ રંગોનો ઉપયોગ થાય છે. ત્યારે રાજકીય નકશામાં વહીવટી સીમાઓ અને રાજધાનીને દર્શાવવા માટે અલગ રંગોની રેખાઓનો ઉપયોગ થાય છે. 2, અક્ષાંશ અને રેખાંશ વચ્ચેનો તફાવત. તો અક્ષાંશ તો પૂર્વ પશ્ચિમ દિશામાં દોરેલી કલ્પિત રેખાઓ કહેવાય અક્ષાંશ. રેખાંશ તો ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલી કલ્પિત રેખાઓને કહેવાય રેખાંશ. અક્ષાંશ તો ભૂમધ્ય રેખા પરથી અંતર દર્શાવે છે અને અક્ષાંશની રેખાઓ એકબીજાને ક્યારેય મળતી નથી. જ્યારે રેખાંશમાં મુખ્ય રેખાંશ પરથી અંતર દર્શાવે છે અને રેખાંશની રેખાઓ ધ્રુવો પર જઈને મળે છે. ત્રીજું, વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા. તો વિષુવવૃત્ત તો પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચે છે. જ્યારે ગ્રીનિચ રેખા તો પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે. વિષુવવૃત્ત તો તે પૂર્વ પશ્ચિમ દિશામાં દોરાયેલી છે. જ્યારે ગ્રીનિચ રેખા તો તે ઉત્તર દક્ષિણ દિશામાં દોરાયેલી છે. વિષુવવૃત્ત તો અક્ષાંશનું માપ નક્કી કરવા માટે આધાર રાખે છે. જ્યારે ગ્રીનિચ રેખા રેખાંશનું માપ અને પ્રમાણ સમય નક્કી કરવા માટે આધાર રેખા છે. સ્થાનિક સમય અને પ્રમાણ સમય. તો સ્થાનિક સમય તો કોઈ ચોક્કસ સ્થળના રેખાંશ પ્રમાણ નક્કી થતા સમયને કહેવાય સ્થાનિક સમય. પ્રમાણ સમય તો સમગ્ર દેશ માટે સ્વીકારવામાં આવેલ એક સરખો સમય એટલે કહેવાય પ્રમાણ સમય. સ્થાનિક સમય તો અલગ અલગ સ્થળે અલગ અલગ હોય, જ્યારે પ્રમાણ સમય આખા દેશમાં એક સરખો હોય. સ્થાનિક સમય સૂર્યની સ્થિતિના આધારે નક્કી થાય, જ્યારે પ્રમાણ સમય પ્રમાણ રેખાંશના આધારે નક્કી થાય છે. આગળ જોઈએ. પ્રશ્ન 9, ચાલો ગણતરી કરીએ. પ્રશ્ન નંબર 1, ભારતના એક નકશામાં પ્રમાણ માપ 2.5 સેમી બરાબર 500 કિલોમીટર છે. જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 13 સેમી છે તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિમી થાય? તો 2.25 સેમી બરાબર 500 સેમી છે, તો માટે 1 સેમી બરાબર 500 ભાગ્યા 2.5 બરાબર 200 કિલોમીટર, માટે 13 સેમી તો 13 ગુણ્યા 200 એટલે કે 2600 કિલોમીટર થાય. જવાબ શું આવશે? 2600 કિલોમીટર. પ્રશ્ન 2, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360 રેખાંશ ફરે છે. આ ગણતરી મુજબ 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ પસાર કરશે? તો 1 કલાકમાં પસાર થતા રેખાંશ 360 ભાગ્યા 24 બરાબર 15 તો દર કલાકે 15 પસાર કરશે. પ્રશ્ન 3, કલ્પના કરો કે તમારું ગામ અથવા શહેર 15 પશ્ચિમ રેખાંશ પર આવેલ છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે, તો 45 પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો દરેક એક રેખાંશ બરાબર 4 મિનિટના સમયનો તફાવત દર્શાવે. તમારું સ્થાન 15 પશ્ચિમ રેખાંશ, મિત્રનું સ્થાન 45 પશ્ચિમ રેખાંશ, તો રેખાંશનો તફાવત 25 માઇનસ 15 બરાબર 30. તો સમયનો તફાવત 30 ગુણ્યા 4 બરાબર 120 મિનિટ બરાબર 2 કલાક. તો 45 પશ્ચિમ રેખાંશ 15 પશ્ચિમ રેખાંશ કરતાં વધુ પશ્ચિમમાં હોવાથી ત્યાં સમય 2 કલાક પાછળ હશે. તમારી ઘડિયાળનો સમય બપોરના 2 વાગ્યાનો હોય તો મિત્રના સ્થળનો સમય પણ બપોરના 12 વાગ્યાનો હશે. તો જવાબ શું મળશે કે 45 પશ્ચિમ રેખાંશ પર બપોરે 12 વાગ્યા હશે. પ્રશ્ન નંબર 10, નીચેના વિધાનો માટે કારણો આપો. 1, અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે. કારણ કે અક્ષાંશ પ્રમાણે સૂર્યકિરણો પડવાનો ખૂણો બદલાય છે,
તેથી અલગ અલગ અક્ષાંશો પર તાપમાન અને આબોહવામાં ફેરફાર જોવા મળે છે. પ્રશ્ન 2. 180° ને પશ્ચિમ રેખાંશ અથવા પૂર્વ રેખાંશ ના લખતા 180° જ લખવામાં આવે છે, કારણ કે 180° રેખાંશ પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં સમાન હોવાથી તેને 180° લખવામાં આવે છે. પ્રશ્ન 3. ગ્રીનિચ મેરિડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરિડિયન નથી, કારણ કે ગ્રીનિચ પહેલાં પણ વિવિધ દેશો પોતાની અનુકૂળતા મુજબ અલગ અલગ પ્રાઇમ મેરિડિયનનો ઉપયોગ કરતા હતા. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીનિચ મેરિડિયનને સ્વીકારવામાં આવ્યું. પ્રશ્ન 4. મોટાભાગના દેશો મધ્યરેખા પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે, કારણ કે સમગ્ર દેશમાં એક સરખો સમય રાખવાથી વહીવટ, પરિવહન, સંદેશાવ્યવહાર અને દૈનિક કાર્યો સરળતાથી અને સુવ્યવસ્થિત રીતે થઈ શકે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું એક દેશમાં એક સરખું હોતું નથી, કારણ કે દરેક દેશ પોતાના સ્થાન અને સ્થિતિ પ્રમાણે પોતાનો પ્રમાણ સમય પસંદ કરવા માટે સ્વતંત્ર છે. જેમ કે વિશાળ દેશોમાંથી એકથી વધુ પ્રમાણ સમય હોય છે. પ્રશ્ન 6. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાક્ય ચૂકે છે, કારણ કે 180° રેખાંશ પર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરોમાં આવેલા ટાપુઓ પરથી પસાર થાય છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી રાખવામાં આવે તો દેશ અને ટાપુઓની જમીન પરથી પસાર થાય. તેથી એક જ ટાપુ કે દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા દેશો અને ટાપુઓની જમીનને બાજુ પર રાખીને આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકે છે. પ્રશ્ન 11 જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પ્રશ્ન 1. શા માટે પૃથ્વી પર કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે છે? માત્ર એકથી કામ કેમ ન ચાલે? તો કારણ કે અક્ષાંશ કોઈ સ્થળ ઉત્તર કે દક્ષિણમાં કેટલું આવેલું છે તે દર્શાવે છે, જ્યારે રેખાંશ તે સ્થળ પૂર્વ કે પશ્ચિમમાં કેટલું આવેલું છે તે દર્શાવે છે. માત્ર અક્ષાંશ અથવા માત્ર રેખાંશથી ચોક્કસ સ્થાન નક્કી થઈ શકતું નથી. બંનેના છેદબિંદુથી જ પૃથ્વી પરનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. પ્રશ્ન 2. ભારતનો પ્રમાણ સમય 82°5' પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યો છે? તો ભારતનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ સુધી ઘણો મોટો હોવાથી જુદા જુદા ભાગો વચ્ચે સ્થાનિક સમયનો મોટો તફાવત ન પડે તે માટે દેશની મધ્યમાંથી પસાર થતા 82.5° પૂર્વ રેખાંશને ભારતનો ચોક્કસ પ્રમાણ સમય ગણવામાં આવ્યો છે. પ્રશ્ન 3. નકશાના અંગે અને તેનું મહત્વ સમજાવો. તો નકશાના મુખ્ય અંગો નીચે મુજબ છે. 1. શીર્ષક. તો નકશો કયા વિષય અથવા વિસ્તારનો છે તે દર્શાવે છે. 2. પ્રમાણમાપ. તો નકશામાં દર્શાવેલ અંતર અને વાસ્તવિક અંતર વચ્ચેનો સંબંધ બતાવે છે. 3. દિશા. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશાઓની જાણકારી આપે છે. 4. રૂટ સંજ્ઞાઓ એટલે કે સંકેતો. તો રસ્તા, નદી, રેલવે, શહેર વગેરેને સરળ ચિહ્નો વડે દર્શાવે છે. 5. રંગો. તો વિવિધ ભૂઆકારો અને સ્થળોને ઓળખવામાં મદદ કરે છે. હવે મહત્વ. તો નકશાના આ અંગો દ્વારા નકશો સરળતાથી વાંચી શકાય છે, સ્થળો શોધી શકાય છે, દિશા જાણી શકાય છે અને અંતરનો અંદાજ પણ મેળવી શકાય છે. પ્રશ્ન 4. સમય અને રેખાંશ વચ્ચેનો સંબંધને સમજાવો. તો પૃથ્વી 24 કલાકમાં 360° ફરે છે. તેથી 15 રેખાંશ બરાબર 1 કલાક અને 1 રેખાંશ બરાબર 4 મિનિટ સમયનો તફાવત થાય છે. પૂર્વ તરફ જતા સમય 4 મિનિટ પ્રતિ 1° વધે છે અને પશ્ચિમ તરફ જતા સમય 4 મિનિટ પ્રતિ 1° ઘટે છે. તેથી જુદા જુદા રેખાંશો પર સ્થાનિક સમયમાં તફાવત જોવા મળે છે અને આ જ કારણથી પ્રમાણ સમયની જરૂર પડે છે. પ્રશ્ન 12. નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર બોક્સમાં લખો. તો પહેલો નકશો છે તે ભૌતિક છે. બીજો નકશો તાપમાન, પવન અને હવામાન દર્શાવે એટલે કે વિષય આધારિત નકશો છે. ત્રીજો નકશો રાજ્ય અને સીમાઓ દર્શાવે છે એટલે રાજકીય નકશો છે. પ્રશ્ન 13. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો ચિત્રમાં દર્શાવેલ દિશાઓના નામ. તો તમારે જોઈને મુખ્ય દિશાઓ અને મધ્યવર્તી દિશાઓ. ઉત્તર ઉપર તરફ, દક્ષિણ નીચે, પૂર્વ જમણી બાજુ અને પશ્ચિમ ડાબી બાજુ. ઈશાન ઉત્તર પૂર્વ, અગ્નિ દક્ષિણ પૂર્વ, નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ અને વાયવ્ય ઉત્તર પશ્ચિમ. પ્રશ્ન 2. તમારા ઘરથી તમારી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂટ સંજ્ઞા સાથેનો નકશો દોરો.
તમારા ઘરની શાળા સુધીનો રસ્તાનો નકશો રૂટ સંજ્ઞા જેમ કે મંદિર, રસ્તો, પોસ્ટ ઓફિસ, શાળા વગેરે જોડે દોરવાનો છે. પ્રશ્ન 3. તમારી શાળામાંથી આવેલા સ્થળો કઈ દિશામાં આવેલા છે તે લખો. પોસ્ટ ઓફિસ અમારી શાળાથી પૂર્વ દિશામાં, મંદિર ઈશાન દિશામાં, પાણીની ટાંકી ઉત્તર દિશામાં, આરોગ્ય કેન્દ્ર ઉત્તર દિશામાં, અમારું ઘર પશ્ચિમ દિશામાં અને તળાવ વાયવ્ય દિશામાં આવેલ છે. પ્રશ્ન 4. નકશાના અવલોકન પરથી પ્રશ્નો 1 થી 7ના 1-2 શબ્દોમાં જવાબ આપો. પ્રશ્ન 1. નદી કઈ દિશામાં વહી રહી છે? તો દક્ષિણમાં. તમારે બાળમિત્રો નકશો સ્વાધ્યાય પોથીમાં આપેલો છે. અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ આપેલા છે. 2. રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? તો નેશનલ હાઈવે એટલે કે પાકો રસ્તો. 3. સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? તો રેલવે માર્ગ. પ્રશ્ન 4. રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? તો દક્ષિણ તરફ. 5. મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશા તરફ આવેલ છે? તો પશ્ચિમમાં. પ્રશ્ન 6. શાળાથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશા તરફ આવેલ છે? તો ઉત્તર દિશામાં. પ્રશ્ન 7. શાળાથી પોસ્ટ ઓફિસ અને જિલ્લાની સીમા કઈ દિશા તરફ આવેલ છે? તો પોસ્ટ ઓફિસ પૂર્વમાં અને જિલ્લાની સીમા દક્ષિણમાં. પ્રશ્ન 5. પાઠના આધારે શબ્દકોયડો ઉકેલો. સંપૂર્ણ આડી અને ઊભી ચાવીઓ. તો 90° ઉત્તર અક્ષાંશ. તો જવાબ આવશે ઉત્તર ધ્રુવ. નદી પર બાંધવામાં આવતો પુલ અથવા બંધ, તો એને કહેવાય બંધ અથવા પુલ. જળાશય અથવા તળાવ દર્શાવતી રૂટ સંજ્ઞા 3 અક્ષરમાં તળાવ. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવાની પદ્ધતિ અક્ષાંશ રેખા. રશિયા દેશમાં કુલ કેટલા ટાઈમ ઝોન છે? તો 11. રેલવે લાઇન દર્શાવતી રૂટ સંજ્ઞા તો રેલવે માર્ગ. પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ મળીને એક ખાલી જગ્યા બને છે તો જાળી ગ્રીડ બનાવે છે. નકશાનો એક પ્રકાર જે કુદરતી બાબતો દર્શાવે છે તો ભૌતિક. 11. કોઈપણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્રને કહેવાય નકશો. 14. ચર્ચ દર્શાવતી રૂટ સંજ્ઞા તો ચર્ચ. પીએસએ સ્ટેશનની રૂટ સંજ્ઞા છે પોલીસ. પૃથ્વીના ગોળા પરનો સૌથી મોટો વૃત્ત તો વિષુવવૃત્ત. યુએસએમાં કેટલા ટાઈમ ઝોન છે? તો 6. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ખાલી જગ્યાઓ છે તો ગરમ. વિષુવવૃત્તને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભૂમધ્ય રેખા. અને નકશાઓના એક પુસ્તક કે સંગ્રહને શું કહે છે? તો એટલાસ. તો હવે ઊભી ચાવી જોઈએ. ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરિડિયન ખાલી જગ્યા ગણાતું હતું તો ઉજ્જૈન. 180° રેખાંશને ખાલી જગ્યા રેખા તરીકે ઓળખવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પર્વતો દર્શાવતી રૂટ સંજ્ઞા કે પર્વત. રૂટ સંજ્ઞા કે એ નકશા માટે પ્રતીકોનો એક સંગ્રહ છે પરંપરાગત સંજ્ઞાઓ. 0° રેખાંશને ખાલી જગ્યા રેખા તરીકે ઓળખવામાં આવે છે તો ગ્રીનિચ રેખા. 23.5° ઉત્તર અક્ષાંશનું નામ જે ભારતમાંથી પસાર થાય છે તે કર્કવૃત્ત. પીઓ આ રૂટ સંજ્ઞા શું સૂચવે છે? તો પોસ્ટ ઓફિસ. નકશાનો એક પ્રકાર જે દેશો, રાજ્યો અને સીમાઓ દર્શાવે છે તો રાજકીય નકશો. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહે? રેખાંશ. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહે? રેખાંશ. અક્ષાંશ અને રેખાંશને ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો અંશમાં. પૃથ્વીના ગોળાને અંગ્રેજીમાં શું કહે? ગ્લોબ. પ્રશ્ન 6. નીચે આપેલ બાબત સામે તેની રૂટ સંજ્ઞા દર્શાવો. તો વૃક્ષની રૂટ સંજ્ઞા, બ્રોડગેજ રેલવે લાઇનની રૂટ સંજ્ઞા તમે જોઈ શકો છો મિત્રો. મંદિરની રૂટ સંજ્ઞા, કાચા રસ્તાની રૂટ સંજ્ઞા, વસાહતની રૂટ સંજ્ઞા, તળાવની રૂટ સંજ્ઞા, આંતર જિલ્લા સીમા ટપકવાળી રેખા, પોલીસ સ્ટેશન પીએસ. પ્રશ્ન 7. ટૂંકા શબ્દોના પાઠના આધારે અંગ્રેજી અને ગુજરાતીમાં પૂરા નામ લખો. તો આઈડીએલ એટલે ઇન્ટરનેશનલ ડેટ લાઇન આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પીએમ એટલે પ્રાઇમ મેરિડિયમ મુખ્ય રેખાંશ. આઈએસટી તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે ભારતીય પ્રમાણ સમય. અને જીએમટી એટલે ગ્રીનવિચ મીન ટાઈમ એટલે કે ગ્રીનિચ મીન ટાઈમ. તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.